નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના કોમ્પ્યુટર વિષયની વાત કરવાના છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર મતલબ કે ગયા બુધવારે આપણે જોયું હતું 1.5 સુધી કે જેની અંદર તમારે આવતું હતું પ્રિન્ટર વિશેનું. આજે આપણે તેનાથી જ આગળ જવાના છીએ. તમે બધા જ લોકો મને સારી રીતે ઓળખો જ છો, પરંતુ ઇન્ટ્રોડક્શન આપવું એક હવે ખાસિયત બની ગઈ છે. એટલા માટે હું મારું ઇન્ટ્રોડક્શન આપતો જાઉં છું કે મારું નામ છે માંડલિયા જય, અને તમે બધા મને જય સર તરીકે ઓળખો જ છો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે પડતો સમય ન બગાડતા આપણે વિડીયોને શોર્ટ જ બનાવવાના હોય છે. તેનું કારણ છે કે આપણે બહુ બોર નથી થવાનું હોતું. તો આપણે ફરીવાર જે ચેપ્ટર ભણીએ છીએ તેનું ટાઇટલ જોઈ લઈએ છીએ. તેનું ટાઇટલ શું છે? કોમ્પ્યુટર અને તેના ભાગો. મતલબ કે અલગ અલગ ભાગોની અંદર આપણે તેના પહેલા મેઇન 4 ભાગો જોઈ લીધા હતા, અને પછી સાથે સાથે આપણે 5મો ભાગ પણ જોયો હતો. આજે આપણે જોવાના છીએ તેનો જ તે એક ગૌણ ભાગ કે જેને શું કહેવાય છે? પ્લોટર. હવે પ્લોટર અત્યાર સુધીના એવા આવિષ્કાર થઈ ચૂક્યા છે કે જેની અંદર કઈ પ્રકારની તમારે મોટી મોટી વસ્તુઓ બનાવવી હોય તો તમે તેનો ઉપયોગ કરતા હો છો. તેના વિશે આપને ખ્યાલ હશે જ તે. તો આજે આપણે જોવાના હતા પ્લોટર વિશે. સૌથી પહેલી લાઈનમાં તમને કહ્યું છે કે કોમ્પ્યુટરમાં કદમાં મોટી હોય તે પ્રકારની માહિતીને છાપવા માટે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. આપણે બધા લોકોએ પ્લોટરને જોયેલું તો હશે જ તે, અને જો ન જોયું હોય તો આપણે પાછળના જે પેજ ઉપર આપ્યું છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના બે પ્લોટર આવે છે. એક આવે છે એક ફ્લેટ બેડ પ્લોટર આવે છે, અને બીજું આવે છે ડ્રમ. અત્યાર સુધીની લેટેસ્ટ સિસ્ટમની અંદર જોઈ શકાય તો એક રીતે આપણે અત્યાધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીએ તો અત્યારે ડ્રમ પ્લોટરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. કેમ કે તમે બહુ મોટા બેનર્સ જોતા હો છો તો તે બેનર્સને છાપવા માટે ડ્રમ પ્લોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે પ્રિન્ટર કરતાં કદમાં ઘણા મોટા હોય છે, છાપકામની સ્પીડ ખૂબ ધીમી હોય છે અને ખૂબ જ મોંઘા હોય છે. કેમ કે તેણે એક સાથે કેટલા મોટા બેનરો છાપવાના હોય છે. તેમાં ઉપયોગ માટે તો કે મોટા નકશાઓ હોય, કોઈ પ્લાન હોય છે, તમે બિલ્ડિંગ્સ જે બનાવતા હોય તે લોકોના બેનર્સ જુઓ છો તેની માટે હોર્ડિંગ બોર્ડ હોય, પોસ્ટર હોય વગેરેના છાપકામ માટે આ પ્રકારના પ્લોટરનો ઉપયોગ થતો હોય છે. તેના વડે કાગળ, કાપડ, પ્લાસ્ટિકની શીટ તમામ પ્રકારના ઉપર તમે કોઈ પ્રકારના માધ્યમથી છાપકામ કરવું હોય તો પણ તમે તેમાં કરી શકો છો. તેમાં પેન, પેન્સિલ, માર્કર કે અન્ય પ્રકારના ટૂલનો ઉપયોગ કરીને છાપકામ કરવામાં આવતું હોય છે. અને પછી તમને કીધું છે પ્લોટરના 2 પ્રકારો કીધા છે. બંને પ્રકારોની અંદર આપણે તેના ફોટોસ જોઈ લીધા છે. એક છે ફ્લેટ બેડ પ્લોટર અને એક છે ડ્રમ પ્લોટર. હવે બંનેની વિશેની થોડી ઘણી માહિતીઓ મેળવી લઈએ છીએ. સૌથી પહેલા શીખીએ છીએ ફ્લેટ બેડ પ્લોટર. તે ટેબલ આકારનું હોય છે, તે તો તમે ચિત્રમાં જોવો જ છો. મર્યાદિત સાઇઝમાં છાપકામ કરી આપે છે, કેમ કે એની એક સાઇઝ જે છે તે ફિક્સ થઈ ચૂકી હોય છે કે આ સાઇઝથી તે મોટું છાપકામ કરી શકવાનું નથી. તેમાં મુખ્યત્વે એક કે વધુ પેનનો ઉપયોગ કરીને છાપકામ કરવામાં આવતું હતું. આ તમે આ જોઈ શકો છો કઈ રીતે અહીંયા વચ્ચે જે મશીન મૂક્યું છે ને તે મશીનના આધારે અલગ અલગ પ્રકારની ડિઝાઇન છાપકામણી કરવામાં આવતી હતી, અને તેના જ આધારે અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનતી હતી, કલરનું મિક્સચર થતું હતું, અને તે બધી જ વસ્તુનો ઉપયોગ તે પોતે જાતે કરીને તમને સરસ મજાની ચિત્ર બનાવીને આપતું હતું. પરંતુ તેનું સ્પીડ કહી શકાય ખૂબ જ ધીમી હતી, અને ખૂબ જ ધીમી અને પ્રકારે કહી શકાય ખૂબ મોટા કદનું અને મોંઘા. એટલા માટે તે પ્રકારના પ્લોટરને આપણે ધીમે ધીમે ચેન્જ કરતા થઈ ગયા. અને પછી તમને કહ્યું છે તે પ્રમાણે તેમાં પેન અને કાગળ ઉપર ફરે અને છાપકામ થતું હતું. કે આપણે કેમ વણકર હોય છે, વણકર કાપડ કઈ રીતે બનાવતા હોય તે રીતે જુઓ તો તે એક એક વસ્તુ બનાવતા જાય, પગેથી આમ ખેંચતા જાય છે. તો તે વસ્તુને આધારે શું કરતું હતું તો કે કાપડ ગૂંથાતું હતું અને બનતું હતું. પછી કીધું છે તે કિંમતમાં ડ્રમ પ્લોટરની સરખામણીએ સસ્તું હતું. સસ્તું તો હોય જ તેને, કેમ કે એક તો ધીમી સ્પીડે કામ કરવાનું હોય, તેની અંદર કોઈ વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હોય તો તે કામ તો ધીમે કરવાનું જ છે. જ્યારે ડ્રમ પ્લોટર આવ્યા તેનો ઉપયોગ ખૂબ જ તે રીતે થવા લાગ્યો, કેમ કે તે જગ્યા ઓછી રોકતું હતું અને અવાજ પણ ઓછો કરે. એક સાથે તમે જેટલું પણ મોટું
બેનરની માંગણી કરો છો તે મોટા મોટા બેનર તમને તેમાં છાપીને આપી દે છે. તે ડ્રમ આકારમાં જોવા મળે છે. તમે આ જોઈ શકો છો કેવું સરસ મજાનું ગોળ ડ્રમ આકાર જેવું છે. એક રીતે જોઈ શકાય તો આપણે એને એક પ્રકારનું કહેવાય ને ઓલું આપણે મ્યુઝિક સિસ્ટમ ન આવતી પિયાનો વગાડવાનું, તે પિયાનો જેવું જ લાગે આપણને કે તેની પર બેઠીને આપણે પિયાનો પણ વગાડી શકીએ તેની જેવું ફીલ થતું હોય છે. તે ખૂબ જ મોટી સાઇઝમાં છાપકામ કરી આપતું હતું. મેં તમને પહેલાં કહ્યું કે તમે જે પ્રકારે સાઇઝ કહેશો તે પ્રકારની સાઇઝ તે છાપી આપશે. તેમાં એક પેન અને એકથી વધુ કલરનો ઉપયોગ કરીને છાપકામ કરવામાં આવતું હતું. જ્યારે ઓલાની અંદર શું તો કે ફરજિયાત પ્રમાણે એક જ કાગળની કે એક જ પેન વપરાતી હોય તે વાપરવામાં આવતી હતી, વધીને 2. જ્યારે આની અંદર તમે એક કરતાં વધુ કલર કે તમે જે ડિફરન્ટ ટાઈપના કલર્સ લીધા છે તે બધા તમે અંદર જોઈ શકો છો. તેમાં ચોક્કસ જગ્યાએ રહેલી સ્થિર પેન વડે છાપકામ કરવામાં આવે છે અને તે કિંમતમાં ફ્લેટ પ્લેટોની સરખામણીએ ખૂબ જ મોંઘા છે. કેમ તો કે એક તો પેલું હતું એ જગ્યા ખૂબ જ રોકતું હતું, તેની કરતાં થોડીક જગ્યા વધારે રોકતું થઈ ગયું. પરંતુ હા, ઓલાની અંદર હતું કે લિમિટેડ હતું કે તેની અંદર એક જ કલર આવે, એક જ વસ્તુ ઉપયોગ થાય, તેના આધારે અલગ અલગ વસ્તુઓ છાપી ન શકાય અથવા કહી શકાય કે જે ફિક્સ સાઇઝ કીધી છે તેટલામાં તે છાપીને આપતું હતું. જ્યારે ડ્રમ પ્લોટર જે છે અલગ અલગ સાઇઝ, અલગ અલગ પ્રકારના કલર્સ, તમે જે પ્રકારના મલ્ટી કલર્સ લખેલા છે, ઉમેરેલા છે તે બધાનો ઉપયોગ પોતે કરીને આપતું હતું. પછી તમારે ચાલુ થાય છે હવે સ્કેનર. અત્યાર સુધીમાં તમે લોકોએ સ્કેનર જોયેલા જ છે, નથી જોયેલા એવું તો નથી જ તે. તો પણ સ્કેનર જે છે તેની અંદર પણ અલગ પ્રકારની ટાઈપ્સ આવતી હોય છે, જેની અંદર એક તો જે છે એ પ્લોટરનો જ ભાગ છે જેને ફ્લેટ બેડ સ્કેનર કીધું છે, અને બીજો જે ભાગ છે તેને હેન્ડ હેલ્ડ નામનું સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોવાનું છે સ્કેનર વિશે, તો ચાલો ચાલુ કરીએ. ચિત્ર, ફોટોગ્રાફ કે દસ્તાવેજ પ્રકારની વિગતને સીધી જ કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે અને સ્કેનર હંમેશા ખ્યાલ છે તમે કોઈ વસ્તુને સ્કેન કરો છો તો તે હંમેશા માહિતી કોમ્પ્યુટરની અંદર દેખાય છે, તો તેને તમારે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તેના વડે ફોટોગ્રાફ્સ, લખાણ, નકશા પ્રકારના ડોક્યુમેન્ટને સીધું જ કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. તેના વડે કાગળ પર રહેલી માહિતીને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી શકાય છે. અહીંયા તમે વસ્તુ બધી જુઓ છો જે અત્યારે તમારા મોબાઈલની સ્ક્રીનમાં, તે વસ્તુ શું છે તો કે મેં પાડેલા બધા ફોટોસ છે, પણ આ જ વસ્તુને જો હું સ્કેન કરું ને તો પરફેક્ટ તમારી ટેક્સ્ટ બુકની જે સાઇઝ જે છે ને તેની તે જ આવવાની છે. પરંતુ અત્યારે તો કેવું થઈ ગયું છે કે ફોનની અંદર ફોટોસ પાડો અને તેના આધારે તમે અલગ અલગ પ્રકારની સ્કેનરના નામની એપ્લિકેશન્સ આવે જ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો, ને જેના ઉપયોગના કારણે શું થાય છે તો કે તમે ઉપયોગ કરીને તે વસ્તુને પરફેક્ટ જે કોમ્પ્યુટરમાં સ્કેન થઈ હોય ને તેવી તમે બનાવી શકો છો. અને તે જ બધી વસ્તુઓ આજના આધુનિક યુગની અંદર બતાવે છે કે મોબાઈલ ડિવાઇસે કોમ્પ્યુટરનું સ્થાન લઈ લીધેલું છે. પછી કીધું છે કે દસ્તાવેજ ઉપર રહેલી માહિતીને સીધી જ કોમ્પ્યુટરમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સ્કેનિંગ. સ્કેનર જે છે એ બે પ્રકારના હોય છે. ફ્લેટ બેડ સ્કેનર, તે દેખાવમાં ફોટો કોપિયર મશીન જેવું જ હોય છે. જો તમે ધોરણ 5ની અંદર હતા તો તમને ખ્યાલ હશે કે જયસરે તમને ક્લાસરૂમની અંદર એક બ્લેક કલરનું સ્કેનર બતાવ્યું હતું જેમાં કાચની પટ્ટી બતાવી હતી અને ઉપરની બાજુએ જે પડ ખુલે ત્યાં વ્હાઇટ કલરનું લેયર બતાવેલું હતું. તો તમને યાદ હવે આવી ગયું હશે, અને જો યાદ ન આવ્યું હોય તો આપણે પેજ ફેરવો ત્યાં તમને તરત ખ્યાલ આવી જશે કે તમે જોઈ શકો છો આ રહ્યું તમારું ઈ સ્કેનરનો ફોટો. મેં સ્પેશિયલી તમને અહીંયા બતાવેલો છે જ તે કે કયા પ્રકારના સ્કેનરનો તેમાં ઉપયોગ કરેલો છે. પછી આપણને કહ્યું છે કે તેની અંદર શું કીધું છે, તેના ઉપરના ભાગમાં ઢાંકણ અને તેને ખોલતા જ કાચની તકતી જોવા મળે છે. જોવા મળી ને તમને તકતી? અહીંયા કેવી તકતી મળી છે? કાચની તકતી અહીંયા તમને જોવા મળતી હોય છે, અને આ બાજુએ કેવું પડ હોય છે તો કે વ્હાઇટ કલરનું પડ જોવા મળે છે. તો આ જ બધી વસ્તુઓ હતી જે તમારા ફ્લેટ બ્લેડ સ્કેનરની અંદર જોવા મળતી હતી. પછી કીધું હતું તેમાં કાચની સપાટી ઉપર દસ્તાવેજ મૂકીને ઢાંકણ બંધ કરીને સ્કેન કરવામાં આવે છે.
છે. સ્કેનર વડે સ્કેન કરેલી ઇમેજને કોમ્પ્યુટરમાં જોઈ શકાય છે. તે હેન્ડ હોલ્ડ સ્કેનર કરતાં કદમાં ખૂબ જ મોટું છે. હવે તમે મને એટલું કહી દો કે આ વસ્તુ આખી તમારા એક આખા હાથમાં આવે છે, મતલબ કે તમારો કોણી ગણો, તમારો બાવડું ગણો, તે બધાની અંદર તમારે પકડવું પડે અથવા ગણી શકાય કે ઘણું મોટું છે. જ્યારે તેની બાજુમાં આપેલું હેન્ડ હોલ્ડ સ્કેનર તમે જોઈ શકો છો, માત્ર ને માત્ર તમારા હાથની 5 આંગળીઓની અંદર જ આવી જતું હતું અથવા અત્યારે પણ અવેલેબલ છે. પછી કીધું છે તેનો ઉપયોગ મુખ્યત્વે ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગ ક્ષેત્રમાં કરવામાં આવે છે. મતલબ કે જ્યાં અલગ અલગ પ્રકારના આવા મોટા ડોક્યુમેન્ટને સ્કેન કરવાનો હોય ને ત્યાં તેનો ઉપયોગ થતો હોય છે. હા, હવે જો તમે લોકો આજુબાજુના કોઈ શોપિંગ મોલમાં કે એમાં ગયા હશો અથવા તમારી નજીકમાં જો કોઈ શોપિંગ મોલ હોય, તમે ત્યાં ખરીદી કરવા ગયેલા હશો મમ્મી પપ્પા સાથે, તો તમને ખ્યાલ હશે જ તે કે હેન્ડ હોલ્ડ સ્કેનરનો ત્યાં સૌથી વધારે ઉપયોગ થાય છે. કેમ કે નહીં તો 15 થી 17 અંકના આંકડા લખવાના અને એની કરતાં તેને સ્કેન કરાવી દેવું કેટલું ઝડપથી ઈઝી બની જાય છે. કીધું છે હેન્ડ હોલ્ડ સ્કેનર વિશે હવે વાત કરીએ. શું કીધું છે તો કે તે હાથમાં પકડી શકાય એવું સ્કેનર છે. તેને બારકોડ સ્કેનર કહેવાય છે. કદમાં કેટલું નાનું છે આપણે જોઈ લીધું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે મોલ કે દુકાનમાં કરવામાં આવતો હોય છે, તે પણ તમને અહીંયા મેં જણાવી દીધું છે. અને પછી તમે લોકોએ જોઈ લીધેલું છે કે કઈ રીતે હેન્ડ હેલ્ડ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે વાતચીત કરવાની છે કોમ્પ્યુટરના એક અગત્યના ગૌણ ભાગ વિશે, જેને તમારે કહેવાય છે સ્પીકર. તો આજે તમે બધા લોકોએ સ્પીકર તો જોયા જ હશે, અને જો તમે નથી જોયા તો તમે અત્યારે તમારા ફોનનું વોલ્યુમ થોડી વાર ડાઉન કરો અને પછી તેને અપ કરો, તો તમને ખ્યાલ આવશે કે સ્પીકર જે છે એ તમારા પોતાના જે ડિવાઇસ અથવા તો મોબાઈલ છે તેમાં પણ છે જ તે. કીધું છે કે કોમ્પ્યુટરમાંથી વિડીયો અને ઓડિયો આધારિત અવાજ સાંભળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે આઉટપુટ ડિવાઇસ છે. આપણે બધાને ખ્યાલ છે કે અવાજ જે છે એ અંદરનો બહાર આવે છે, મતલબ કે શું કહેવાય તો કે તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તેની ઉપરના ભાગમાં તેને ચાલુ કે બંધ કરવા માટેના તેમજ અવાજનું કેબલ વધારવા કે ઘટાડવા માટેના અલગ અલગ બટન્સ આપેલા હોય છે. આ બધા તમને ચિત્ર આપ્યા છે, થોડા ઘણા જૂના આપેલા છે ને જૂની માહિતી આપી છે. અત્યારના લેટેસ્ટની અંદર તમને ખ્યાલ ખુદને હશે કે બ્લૂટૂથના સ્પીકર્સ આવી ગયેલા છે ને તેની ખાસિયત એવી છે કે તમારે ટચના આધારે થાય છે, સ્વિચ તેમાં આપવામાં આવતી નથી. તમે જે પ્રકારે ટચનો ડિવાઇસનો ઉપયોગ કરો છો તે પ્રમાણે તેનું વોલ્યુમ્સ ઘણીવાર અપ થઈ જતું હોય છે અને ઘણીવાર ડાઉન પણ થતું જોવા મળે છે. અને પછી કીધું છે તેના વડે મળતું અવાજનું પરિણામ સ્પષ્ટ અને ડિજિટલ સ્વરૂપે જોવા મળે છે. આ બધી વસ્તુઓ તમને તમારા જૂના ડિવાઇસ જે હતા તેના અથવા તો જૂના કોમ્પ્યુટર સાથે કનેક્ટ થતા સ્પીકરની વાત અહીંયા કરેલી છે. અને તે બધી વાતને પૂરી કર્યા પછી સ્પીકર તો આવી ગયા, તેમાંથી અવાજ તો આવી ગયો, હવે આવે છે તમારે માઇક્રોફોનનો, કે ભાઈ તમે જે વસ્તુ બોલો એનો અવાજનું રેકોર્ડિંગ કઈ રીતે કરવામાં આવતું હોય છે. તો આજે આપણે બધાને ખ્યાલ તો હશે જ તે કે તમને અહીંયા માઇક્રોફોન બતાવ્યો છે, એ માઇક્રોફોનનો તમે ઉપયોગ ફોનમાં કરો તો તમને થોડુંક વિચિત્ર લાગે, પરંતુ ઉપયોગ કરી શકો છો કેમ કે તેની અહીંયા તમે પિન જોઈ શકો છો, જેને તમારે 3.5 mm નો જેક કહેવાય છે, જે તમે તમારા ફોન્સમાં પણ ઇન્સ્ટોલ કરી શકો છો. અને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે તેનો ઉપયોગ માઇક્રોફોન તરીકે કરો છો. પરંતુ આટલી બધી કરવી ગથા મજૂરી, એની કરતાં બેસ્ટ વે શું છે તો કે એક હેન્ડ્સ ફ્રી તમે જોતા હશો ઘરની અંદર, મોટા ભાઈ પાસે, બેન, પપ્પા કોઈ પણ ઉપયોગ કરતા જ હશે, તેમાં તમે જોઈ શકો છો તમે જે વસ્તુ ફોન ચાલુ હોય ત્યારે બોલો છો તે સામેવાળા વ્યક્તિને સંભળાય છે. વાયર્ડ અને વાયરલેસ બંને પ્રકારના અત્યારે હેડફોન્સ આવે છે, જેમાં તમને કીધું છે કે કોમ્પ્યુટરમાં અવાજ રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. હું અત્યારે ખુદ કરું છું, મારો અવાજ જે રેકોર્ડ કરવા માટે હું ખુદ પોતે માઇક્રોફોનનો ઉપયોગ કરું છું, જેનાથી તમે મારો અવાજ અત્યારે સાંભળો છો. આ વસ્તુને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે, કેમ કે મારો અવાજ જે છે અત્યારે કોમ્પ્યુટરમાં દાખલ થાય છે, માઇક જેવી રચના ધરાવે છે. આ તો બધી વસ્તુઓ માઇક જેવી પહેલાંની આવતી હતી કે ભાઈ આવડું મોટું માઇક હોય, તેમાં તમે બોલો, પછી અવાજને પકડે, પછી આ ડિવાઇસમાં મોકલે, ત્યાંથી પાછું રિટર્ન કરે ને કંઈક કરતા હતા. અત્યારે તો તમારી કહી શકાય કે આંગળીનો જે એક પ્રકારનો ટેરવો હોય છે ને કે ભાઈ 1, 2 ને 3 નંબર તમે ગણો ને, એનો પહેલો ભાગ તમે જોજો, એ ભાગ કરતાં તે નાનું એવું કહી શકાય એવું ડિવાઇસ હેન્ડ્સ ફ્રીમાં તમને આપે છે અને જે તમારા વોઇસ કે અવાજને દૂર સુધી પહોંચાડે છે.
તેના વડે રેકોર્ડ થતા અવાજનું પરિણામ સ્પષ્ટ અને ડિજિટલ સ્વરૂપે જોવા મળે છે. એ પણ બધાને ખ્યાલ છે જ તે. કોમ્પ્યુટરમાં સાઉન્ડ રેકોર્ડર પ્રકારના સોફ્ટવેરની મદદથી અવાજને રેકોર્ડ કરવામાં આવતો હોય છે. આ બધી પણ જૂની સિસ્ટમ થઈ ચૂકી છે. તમે જ લોકો જોઈ શકો છો, ફોન લગાવો છો તો ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ નામની એપ્લિકેશન તમારા ફોન કોલ લગાવો છો એને રેકોર્ડિંગ કરવાનું ચાલુ કરી દે છે. તો આ બધી એપ્લિકેશનો અલગ અલગ આવતી હોય છે. ફોન્સ માટે અલગ હોય છે, કોમ્પ્યુટર્સ માટે અલગ અલગ આવતી હોય છે. અને માઇક્રોફોન વડે રેકોર્ડ કરેલા અવાજને સ્પીકર વડે તમે સાંભળી પણ શકો છો. અત્યારે હું જે વસ્તુઓ બોલું છું ને એ બોલ્યા પછી હું જ્યારે વિડીયો જોઉં ત્યારે હું એ બધો અવાજ મારો પોતાનો સાંભળતો હોઉં છું. તો જોઈ શકાય છે કે એક જ ડિવાઇસનો ઉપયોગ તમે બોલવા માટે અને સાંભળવા માટે પણ આમાં કરતા થઈ ચૂક્યા છો. આ બધી વસ્તુઓ આભારી આપણી ટેકનોલોજીને છે. સર, તમે હવે વાત કરી દીધી સ્પીકરની, માઇક્રોફોનની વાત કરી દીધી. હવે એક એવી વસ્તુ આવી છે કે જે ખુદ તમે અત્યારે જે વસ્તુ તમારા હાથમાં લગભગ એન્ડ્રોઈડ ડિવાઇસ હશે કે ફોન તમારો થોડોક ટચ સ્ક્રીન વાળો હશે તો તમને ખ્યાલ હશે તે કે વેબ કેમેરો એટલે શું? ચાલો, વેબ કેમેરો નથી ખ્યાલ તો કેમેરો તો ખ્યાલ છે ને. તો કેમેરો એટલે શું છે? તો કે તમને વ્યવસ્થિત રીતે ખબર જ છે કે કેમેરો એ એક એવી વસ્તુ બની ગઈ છે કે જેનો ઉપયોગ તમે અત્યારે ફોટા પાડવા માટે ખૂબ સારી રીતે કરો જ છો. પરંતુ એનાથી પણ આગળ આપણે અત્યારે કેમેરાનો ઉપયોગ વોટ્સઅપની અંદર વિડીયો કોલ કરવા માટે કર્યો હતો અને કરતા પણ હોઈએ છીએ. અને એમાં કીધું છે કે કોમ્પ્યુટરમાં વિડીયો ઇનપુટ કરવા માટે વેબ કેમેરો ઉપયોગ થાય છે. એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. કેમ? તો કે તમે જે વસ્તુ કેમેરામાં બોલો છો કે કેમેરામાં જે દેખાય છે એ જ વસ્તુનું રેકોર્ડિંગ કોમ્પ્યુટરમાં થવાનું છે. પછી કીધું છે કે તે એક કોમ્પ્યુટરમાંથી અન્ય કોમ્પ્યુટરમાં વિડીયો ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે. આ પણ ઘણું જૂનું થઈ ચૂક્યું છે. કેમ કે પહેલાં વાત હતી કોમ્પ્યુટરની અને આ વસ્તુ તમારે પરચેસ કરવી પડતી હતી અને કોમ્પ્યુટરનો તમને કહું ને આ સેન્ટરનો ભાગ કહી શકાય ત્યાં લગાવતા લોકો અથવા તો આ ભાગ ઉપર લોકો લગાવતા હતા અને પોતે વ્યવસ્થિત સ્પષ્ટ ચિત્ર તેમાં જોતા હતા. પરંતુ હવે શું થઈ ગયું છે? બધું ફોન્સમાં આવી ગયું છે. તો કોમ્પ્યુટરની બધી જ વસ્તુઓ ફોન્સમાં આવી ગઈ એટલે કોમ્પ્યુટરનું આ જે વસ્તુ હતી વેબ કેમેરો એ તમારો આટલો અમથો કેમેરો બની ગયો, સાવ નાનો અમથો. જે તમે અત્યારે ડિસ્પ્લેમાં જોવો છો ને તો ડિસ્પ્લેના તમને સૌથી ઉપરના ભાગે તમને જોવા પણ મળતું હોય છે. તેને વિડીયો કોન્ફરન્સિંગ પ્રકારની કામગીરી કરી શકાય છે. તેના વડે મળતું દ્રશ્ય પરિણામ ડિજિટલ સ્વરૂપનું હોય છે અને ઇન્ટરનેટ હેઠળ તેનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. અને આજે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે પણ લોકડાઉન આવી ગયું હતું, મતલબ તમે લોકો ઘરની બહાર નહોતા નીકળી શકતા તો કરતા શું? તમારા સગા સંબંધીઓને તમે વાતચીત કરતા હતા, વેબ કેમેરાથી જ વાતચીત કરતા હતા કે ભાઈ આ રીતે આપણે ઉપયોગ આનો વેબ કેમેરામાં કરીએ છીએ અને વેબ કેમેરાનો ઉપયોગ કરીને તમે જોતા હતા કે ભાઈ કઈ રીતે આપણે કામગીરી તેમાં કરાવી શકીએ છીએ. પછીનું આવે છે એક જોયસ્ટિક. લગભગ કોઈ દિવસ આનો ઉપયોગ તમે કરેલો નહીં જોઈએ. કેમ કે આ જોયસ્ટિક એવી છે કે જે પાછળ અથવા તો કહી શકાય કે થોડા વર્ષો પહેલા આનો ઉપયોગ ભરપૂર થતો હતો. તમે લોકો જો તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ છો તો જોયસ્ટિક જે છે એ એક પ્રકારની સ્ટિક જેવું કામકાજ કરે છે અને તે રાઉન્ડ શેપમાં પૂરેપૂરી ગોળ ફરી શકે એવી હતી અને તેની ઉપર નહીં તો 4 કે 5 તો સ્વિચો આપવામાં આવતી હતી કે જેનાથી તમે ગોળીથી ફાયરિંગ કરી શકો, રેસ લગાવવાની છે, કોઈ જગ્યાએ તમારે ટર્ન લેવાનો છે, લેફ્ટ રાઈટ જવાનું છે, ગેર બદલવાના છે, કોઈ પ્રકારની ગાડી તમે ડ્રાઈવ કરો છો તેમાં. તો આ બધી વસ્તુઓ જે હતી એ જોયસ્ટિકમાં થતી હતી. પરંતુ હવે તો શું થઈ ગયું છે? તો કે ગેમ રમવા માટે તમને એક ફોન્સની અંદર જ એવી ફેસિલિટી આપી દીધી તમારે જોયસ્ટિકની જરૂરિયાત પડતી નથી. પરંતુ આ તો શું છે? ફ્યુચરની અંદર આપણે જોયું હોય તો આપણને ખ્યાલ હોય કે ભાઈ જોયસ્ટિક આવી પણ હોઈ શકે છે. શું કહ્યું છે? તો કે સ્ક્રીન પર વિવિધ દિશામાં જવા માટે તેમજ આદેશ આપવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થતો હતો. ઇનપુટ ડિવાઇસ છે એક પ્રકારની. કેમ? તો કે તમે જે વસ્તુ કોઈ જોયસ્ટિક ઉપર કરશો, મતલબ ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ જવું એ બધું જશે ક્યાં? તો કે કોમ્પ્યુટરની અંદર મોનિટરમાં સ્ક્રીન પર તમને દેખાશે. પછી કીધું છે ઉપયોગ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ થાય છે. ઊભી લાકડી જેવી તેની સ્વરૂપ જોવા મળે. તમે જોઈ શકો છો ઊભી લાકડી જેવું તમને અહીંયા દેખાય છે.
પછી કીધું છે તેના વડે કર્સરને ગમે તે દિશામાં લઈ જઈ શકાય છે. હા, લઈ જઈ શકાય છે. માઉસની જેમ જ કામ કરે છે, પણ માઉસની જેવું પરફેક્ટ કામ પોતે આપી શકતું નથી. તેને ખસેડવાથી સ્ટિકની દિશામાં કર્સર પણ ખસતું હોય છે. વધારે પડતો જોયસ્ટિકનો ઉપયોગ એક સમયે જ્યારે નવી હતી તેનો ઉપયોગ ખાસમાં ખાસ માત્ર ને માત્ર ગેમિંગ માટે કરવામાં આવતો હતો. ત્યાર પછી તેનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો હતો. તેના ઉપરના ભાગે તમને બટન્સ પણ જોવા મળે છે અને તેનો ખાસમાં ખાસ ઉપયોગ વિડીયો ગેમ્સ કે રોબોટના નિયંત્રણની કામગીરી માટે જ કરવામાં આવતો હતો. આ બધી જ વસ્તુઓ અત્યારની ટેકનોલોજીને આભારી છે કે ભાઈ કઈ રીતે માણસ પોતે પોતાની જાતને કઈ રીતે વિકસાવતો ગયો અને એવી વસ્તુઓનો આવિષ્કાર કરતો ગયો કે જેનાથી તેને એન્ટરટેનમેન્ટ અથવા તો રમૂજ થોડી મળતી રહે. હવે આવે છે લાઇટ પેન. લાઇટ પેન એટલે કઈ લાઇટ વાળી પેન નહીં, પરંતુ લાઇટ પેનનો મતલબ છે કે એક એવી પેન કે જે ડિવાઇસને તમે તમારા કોમ્પ્યુટરની અંદર જોડી દો, ત્યારબાદ તમે કોઈ પણ પ્રકારનું લખાણ એ પેનની મદદથી એક પ્રકારનું તેની માટેનું એક પેડ આવે તેની પર લખશો તો તે બધું લખાણ તમને કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોવા મળશે. હા, ખાસ ધ્યાનમાં રાખવું, આ એવી બોલ પેન નથી કે જેનો ઉપયોગ તમે પોતાના કાગળવાળા કે કાગળના પેજ ઉપર કરી શકો. તે કાંઈ જ ત્યાં લખશે નહીં. અને જો ન જોઈ હોય આ પેન તો ખોટું ન બોલતા, કેમ કે તમે લોકોએ આ પેન જોયેલી જ છે. તેનું કારણ છે કે અત્યારના જે મોંઘા ફોન્સ આવે છે ને સેમસંગના ની બધાના, તેની અંદર તમને કહે છે કે પેન, અથવા તમે જોયું હોય તો પેનના મદદથી અમુક લોકો ફોન્સને ચલાવતા હોય છે. ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ પણ આવતી હોય છે. હા, બસ આ પેન એ જ છે, પરંતુ અહીંયા આ વાયર વાળી પેન છે અને ત્યાં વાયરલેસ પેન છે. કેમ તો કે અહીંયા વાયર વાળી પેન કેમ તો કે કોમ્પ્યુટરનું હેન્ડલિંગ કોઈ વ્યક્તિ અલગ કરતો હોય છે. તમે કોમ્પ્યુટરની સ્ક્રીનને ટચ કરી શકતા નથી. તો એટલા માટે શું કરવું પડે તો કે તમે જે વસ્તુને ટચ કરો છો તેનો જવાબ કોને તો કે કોમ્પ્યુટરને આપવો પડે. એટલા માટે તેની અંદર શું રાખ્યું છે આપણે તો કે તેટલા માટે તેની અંદર આપણે પેનને વાયર સાથે જોડેલી છે. બાકી તમે ફોન્સની અંદર જોવો છો તેમાં એકેય પ્રકારની એમાં વાયર સાથે કનેક્શન આપવું પડતું નથી. ખાલી તે પેનનું એટલું સેન્સર હોય છે કે જે પોતે તમારા મોબાઈલની ફોનની ડિવાઇસને જે છે જઈને ત્યાં ટચ કરતું હોય છે. મોનિટરની સ્ક્રીન ઉપર ઓબ્જેક્ટને પસંદ કરવા અથવા તો ચિત્ર દોરવા માટે લાઇટ પેનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર કહીએ તે કેવું ઇનપુટ ડિવાઇસ છે, કેમ તો કે તમે જે સ્ક્રીન ઉપર કામ કરો છો તે તમને અંદર બતાવે છે. પછી કીધું છે કે તેનો ઉપયોગ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ થાય છે. પેનની જેવી તેની રચના હોય છે અને તેના વડે લખાણ કે ઓબ્જેક્ટને પસંદ કરવા તેમજ ચિત્ર દોરવાથી કામગીરી પણ કરી શકાય છે. તેના વડે ટચ સ્ક્રીન પ્રકારની સ્ક્રીન પરની કામગીરી પણ તમે મેળવી શકો છો. આ બધી વસ્તુઓ પહેલાના સમયની અંદર ખૂબ ઉપયોગી હતી, અત્યારે ખાલી સમજવા પૂરતી આપણે જોવાની હતી. હા મિત્રો, અહીંયા આપણે આપણું ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 ને પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોને જો ન સમજાણું હોય તો શાંતિથી જોજો. ફરીવાર નહીં તો 1 વાર 2 વાર 3 વાર જોજો, પરંતુ હા, કોઈ જ પ્રકારની ઉતાવળ કરતા નહીં, કેમ કે આ વસ્તુ જે આ વિડીયો છે તે બનાવતા અમને પણ મહેનત લાગતી હોય છે. અમને પણ થતું હોય છે કે તમે લોકો ઘરે શાંતિથી ભણો. બસ એ જ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે. આની માટેનો સ્વાધ્યાય આપણે આની પછીનો જે આવતા બુધવારનો લેક્ચર આવશે ને ત્યારે હું તમને કરાવીશ. તો ત્યાં સુધી તમે આ જે વસ્તુ બધી લખાવી છે તેને વાંચી અને તૈયાર કરી નાખજો. અને હા, જો તમને આવડતું હોય સ્વાધ્યાય પૂરતા તો તમે એડવાન્સમાં સ્વાધ્યાય પૂરી પણ શકો છો, પરંતુ મને ફોટા પાડીને મોકલવાના અત્યારે નથી. હું જ્યારે નેક્સ્ટ ટાઈમે તમને કહું કે તમારે મને ફોટા પાડીને મોકલવાના છે ત્યારે તમારે મને ફોટા પાડીને મોકલવાના રહેશે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે ભણતા રહો અને સાથે સાથે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા રહો.